સોમનાથ જિલ્લામાં લોક સાહિત્યકાર દેવાયત ખવડનો વિવાદને લઈને ગીર સોમનાથના ડીવાયએસપીએ ખુલાસો કર્યો છે અને દેવાયત ખવડ સામે નોંધાયેલા ગુનામાં વપરાયેલી બે કારની ઓળખ પણ થઈ છે અને તેમના માલિકોની નામ પણ સામે આવ્યા છે। પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે ગુનામાં વપરાયેલી ફોર્ચ્યુનર કારના માલિક રાજકોટના દાવડા મિલનભાઈ છે, જ્યાં ક્રેટા કારના માલિક અમરેલીના છે। આ બંને કાર દેવાયત ખવડે થોડા સમય પહેલા લીધી હતી અને આ ઉપરાંત પોલીસે દેવાયત ખવડની પત્નીને પણ પૂછપરછ કરી છે અને અમદાવાદ તેમજ દુધઈ ખાતે તેમના ઘરની તપાસ પણ હાથ ધરી છે। બંને ગાડીઓ એમણે પોતે આ ગુનામાં વાપરી છે એ હાલ પોલીસે કબજે લીધી છે। તેમજ આરોપીઓ અને એના દેવાયત અને એના સાગરીતોની તપાસમાં હાલ પોલીસની અલગ અલગ ટીમો કાર્યરત છે। પોલીસે જે દેવાયતના નિવાસ સ્થાનો છે એમના જે સુરેન્દ્રનગરના દુધઈ ખાતે પણ તપાસ કરી છે, ત્યાંથી પણ કોઈ મળી નથી આવ્યું। તેમજ એમનું જે અમદાવાદ સરખેજમાં શાંતિપુરમ એમનું ઘર છે, ત્યાં પણ પોલીસે તપાસ ઝડપી કરી છે। એમના પત્ની હાલ મળી આવ્યા છે, તો દેવાયતભાઈની કોઈ હાલમાં વિગતો મળી આવી નથી। હાલમાં પોલીસ ટેકનિકલ સર્વેલન્સ તેમજ એમના જે મિત્ર વર્તુળ છે એમાંથી બાતમી મેળવી અને હાલ આરોપીની તપાસ કરી રહી છે। દેવાયત ખવડ જ છે। આજે હુમલો થયો છે એ તમને શું થાય છે? મારો દીકરો છે। શું નામ છે? ધોરાજસિંહ ચૌહાણ। તમને કેવી રીતના ખબર છે આ રીતના બનાવ બન્યો? મને મારી પર ફોન આવ્યો હતો। ફોન આવ્યા પછી હું ત્યાં પહોંચી ગયો સ્થળ ઉપર, હોસ્પિટલ પહોંચી ગયો હતો। આની પહેલાં એકચ્યુઅલી એક મેટર થયેલી હતી અમારે ડાયરાની, ડાયરામાં આવ્યો નહોતો। ડાયરામાં આવ્યો નહોતો, રૂપિયા લઈ ગયો હતો, તો છતાં એને શા કારણથી આ બધું કર્યું છે, પણ બહુ ખોટું કર્યું છે। પહેલા પણ કઈ ધમકી મળી કે એવું? આ ધમકી ફોનમાં બી ધમકી આપી હતી ને।